હેલો એવરીવન, આજે આપણે નામાના મૂળ તત્વોમાં એકમ 8 ખાસ આમનોંધમાં દાખલા નંબર 8 શીખીશું. આગળ જોઈએ. નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખો. અહીંયા કોઈનું નામ આપેલું નથી, તો શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ હેડિંગ આપવું. ફર્સ્ટ વ્યવહાર જોઈએ. રેણુકા પાસેથી મળેલ ₹700ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે. અહીંયા આપણને નોંધ કરવાની થશે, એનું નામ છે ભૂલ સુધારણા નોંધ. એની સાચી આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર ₹700, તે આપનાર ખાતે જમા. આપનાર કોણ છે? રેણુકા. તે રેણુકા ખાતે જમા ₹700. તો આપણે ભૂલ શું કરી છે? ભૂમિકાનું ખાતું જમા કરેલ છે. ભૂલ સુધારણાનો નિયમ શું છે? તો ખોટું ખાતું લખેલું હોય એની વિરુદ્ધ અસર આપવી. આપનાર રેણુકાના બદલે ભૂમિકાનું ખાતું જમા કરેલું છે, એ ખોટું ખાતું છે. હવે એની વિરુદ્ધ અસર કરવાની છે. તો ભૂમિકા ખાતે ઉધાર અને જે ખાતું બાકી છે, જેની સાચી અસર આપેલી નથી, એની સાચી અસર આપવાની રહેશે. ખરેખર આપનાર કોણ છે? રેણુકા. તો તે રેણુકા ખાતે જમા. આમ નોંધમાં જોઈએ આપણે. તારીખમાં 1 ભૂમિકા ખાતે ઉધાર ₹700, તે રેણુકા ખાતે જમા ₹700. બાબત જે થશે, રેણુકા પાસેથી મળેલ રકમ ભૂમિકા ખાતે લખેલ, તેની ભૂલ સુધારણા કરી. ભૂલ સુધારણાનો પાયાનો નિયમ છે ખોટા ખાતાની વિરુદ્ધ અસર અને બાકી ખાતાની સાચી અસર આપવી. આગળ જોઈએ. બીજો વ્યવહાર. ઉપદેશના અગાઉ માંડી વાળેલ ગાલખાતના ₹1000 પરત મળે છે, જે ઉપદેશ ખાતે જમા કરેલ છે. અહીંયા ભૂલ સુધારણા નોંધ થશે. ગાલખાતની રકમ પરત મળે એટલે રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર. ગાલખાત ધંધાનો નુકસાન છે, જ્યારે ગાલખાત પરત ધંધાની ઉપજ, તે ગાલખાત પરત ખાતે જમા થશે. પણ આગળ જોઈએ કે ગાલખાત પરતને બદલે ખોટું કયું ખાતું જમા કરેલ છે? ઉપદેશનું. તો ભૂલ સુધારણા માટે ઉપદેશ ખાતે ઉધાર અને સાચું કયું ખાતું જમા થશે? ગાલખાત પરત ખાતે જમા. આમ નોંધમાં જોઈએ. તારીખમાં 2 ઉપદેશ ખાતે ઉધાર ₹1000, તે ગાલખાત પરત ખાતે જમા ₹1000. બાબત જે ગાલખાત પરતની રકમ ઉપદેશ ખાતે નોંધેલી, તેની ભૂલ સુધારણા કરી. આગળ જોઈએ. ત્રીજો વ્યવહાર. શર્માને ચૂકવેલ ₹800 વર્મા ખાતે ઉધાર કરેલ છે. શર્માને ચૂકવેલ, શર્મા લેનાર, એનું ખાતું ઉધાર થાય. એને બદલે તમે કયું ખાતું ઉધાર કરી દીધું છે? વર્માનું. તો એ ખોટું ખાતું છે. તો વર્મા ખાતે ઉધાર છે, એ જમા થશે. અને સાચું કયું ખાતું? તો શર્મા ખાતે ઉધાર થશે. આમ નોંધમાં જોઈએ. તારીખમાં 3 શર્મા ખાતે ઉધાર, તે વર્મા ખાતે જમા ₹800. બાબત જે શર્માને ચૂકવેલ રકમ વર્મા ખાતે લખેલ, તેની ભૂલ સુધારણા કરી. આગળ જોઈએ. ચોથો વ્યવહાર. વીમા પ્રીમિયમના ચૂકવેલ ₹1200 ઉપાડ ખાતે ઉધાર કરેલ છે. વીમા પ્રીમિયમના ચૂકવેલ એટલે ધંધાનો ખર્ચ છે. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થાય, પણ તમે ઉપાડ ખાતે ઉધાર કરેલ છે. તો એ ખોટું ખાતું. ઉપાડ ખાતું ઉધાર છે, એ જમા થશે. તો ઉધાર શું થાય? વીમા પ્રીમિયમ. સાચું ખાતું. આમ નોંધમાં જોઈએ આપણે. તારીખમાં 4 વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹1200, તે ઉપાડ ખાતે જમા ₹1200. બાબત જે વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ ઉપાડ ખાતે લખેલ, તેની ભૂલ સુધારણા કરી.
આગળ જોઈએ. પાંચમો વ્યવહાર, ધંધામાંથી ₹6,000નું જૂનું ફર્નિચર ₹5,800માં વેચી દીધું. કોને વેચી દીધું? નામ નથી, એટલે આ વેચાણ રોકડ છે. ફર્નિચર વેચતા રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર. કેટલા રૂપિયા? 5,800. કેટલામાં વેચ્યું છે? 5,800માં. 200 રૂપિયા ઓછા મળે છે, એટલે કે નુકસાન થયું. ફર્નિચર નુકસાન વેચાણ ખાતે ઉધાર થશે. અને શું જાય છે? ફર્નિચર. ફર્નિચર જાય તો જમા. હવે અહીંયા નોંધ કઈ રીતે થશે? 5,800 રોકડ મળે છે, એની નોંધ રોકડ મેળમાં થશે, અને જે નુકસાન છે એની નોંધ અહીંયા થશે. આમ નોંધમાં આપણે જોઈએ. તારીખમાં 5, ફર્નિચર વેચાણ ખોટ ખાતે ઉધાર 200 રૂપિયા, તે ફર્નિચર ખાતે જમા 200 રૂપિયા. બાબતજે ફર્નિચર વેચાણ નુકસાનની નોંધ કરી. અહીંયા બધા વ્યવહારો પૂરા થાય છે. ઉધાર અને જમાનો કુલ સરવાળો 3,900 રૂપિયા થાય છે. થેન્ક યુ.